આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ। ગુજરાતના રાજકારણમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજાના વિરોધમાં આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકો જોડાયા હતા। કાર્યકરોએ હાથમાં પાર્ટીના ધ્વજ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ચૈતર વસાવાને આપવામાં આવેલી સજાને રાજકીય પ્રેરિત ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ કાર્યક્રમ ગુજરાતભરમાં જાહેર કરાયેલા તબક્કાવાર આંદોલનનો એક ભાગ હોવાનું પાર્ટી દ્વારા જણાવાયું છે। રેલી દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચૈતર વસાવાને ન્યાય મળે તેવી માંગ સાથે આવેદન રજૂ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ કાનૂની લડત પણ ચાલુ રાખશે અને લોકશાહી મૂલ્યોની રક્ષા માટે આંદોલન આગળ વધારશે। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના એક સેશન કોર્ટે વર્ષ 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો અને ફરજમાં અવરોધ સંબંધિત કેસમાં ચૈતર વસાવા સહિત અન્ય આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે। આ ચુકાદા બાદ આમ આદમી પાર્ટીએ તેને રાજકીય દ્વેષથી પ્રેરિત કાર્યવાહી ગણાવી રાજ્યભરમાં વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરી હતી, જ્યારે કેસનો ચુકાદો અદાલતી પ્રક્રિયા હેઠળ આપવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા વધુ વિરોધ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ। રોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ચૈતર વસાવાને જે સજા પડી છે એના એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી એમના ઓફિસથી ઇન્ટરપ્રેસ ધારાસભ્ય આવી આપણે સ્થાનિક એક નેતા ઉપસ્થિત છે, આપનું શુભ નામ? ગૌરી દેસાઈ છે, ગુજરાત ઉપાધ્યક્ષ છું। ગૌરીબેન, આ આપણો રેલીનો હેતુ શું છે અને આપ શું કહેવા માંગો છો? હેતુ એક જ છે કે જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર વનકર્મીઓ દ્વારા એટલે સરકાર દ્વારા જે ખોટા એવિડન્સ દ્વારા એક ખોટી ચાહના સાથે જે કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે 7 વર્ષની સજા કરી છે, પણ આપણી ન્યાય પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે। આ છેલ્લું સ્ટેજ નથી, આના પછી હાઈકોર્ટ છે અને હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ પણ છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ, આમ આદમી પાર્ટીના દરેક લોકોને ગુજરાતની જનતા આના માટે તૈયાર છે। જોવા જઈએ તો ચૈતરને સજા પડી છે એનું ધારાસભ્ય રદ કરી આપણે કોઈ ચાર લાગે છે ભાજપની? એટલે 100% કારણ કે ભારતીય જનતા પાર્ટીની આંખોમાં જે પૂછે છે ચૈતર વસાવા, એક તો નર્મદા જિલ્લો જે જીત્યા છે ભારતીય જનતા પાર્ટીના હાથમાં, જે આખો જિલ્લો આમ આદમી પાર્ટીએ જે તે લઈ લીધો છે। કોંગ્રેસ પણ એક બી જિલ્લો જીતી નથી શકી, પણ આમ આદમી પાર્ટી જીતી ગઈ છે। તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની આંખમાં ચૈતરભાઈ જ માત્ર પૂછી રહ્યા છે, કારણ કે આદિવાસી પટ્ટામાં, આદિવાસી વિસ્તારમાં એક જ નામ છે જે ચૈતર વસાવા છે, એને તોડવાનો પ્રયત્ન કરી રહી છે। જોવા જઈએ તો સ્થાનિક એમને પાર્ટીના કાર્યકરો આક્ષેપ છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ બની રહી છે અને એના માટે આગળ કરી છે। એમના આવનારા દિવસોમાં લીગલ કરીને હાઈકોર્ટ સુધી જવાની એમની તૈયારી છે। હરીશ સિંહ સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ। टूटेंगे